તળાજાના માખણીયા ગામના પાટિયા નજીક રાત્રિ દરમિયાન બનેલા અકસ્માતમાં સ્કૂલની બસે રસ્તા પરથી પસાર થતી એક મહિલાને ટક્કર મારી હતી। આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચી હતી। અકસ્માતમાં ભોગ બનનારે બસ ડ્રાઈવરને સાવધાની સાથે વાહન ચલાવવા સમજ આપતા ડ્રાઈવરે આપેલા જવાબથી આઘાત અને રોષની લાગણી જન્મી। વિનલબેન કાટવા આજે સાંજે અમે મારી બેબીને લઈને માખણીયાથી રિટર્નમાં આવતા હતા ત્યારે જય જનનીની બસવાળાએ અમને વળાંકમાં ટક્કર લગાવી દીધી। હું મારી બેબી બંને પડી ગયા અને મારી બેબી 4 વર્ષની છે, પડતાની સાથે રડવા માંડી, કોણીમાં વાગ્યું, મને પગે ઈજા આવી અને ગાડીને ગોબો પડી ગયો અને ડ્રાઈવરને નીચે ઉતરીને વાત કરી કે આવી રીતે થયું છે તો ડ્રાઈવરે કીધું કે અમારી પાસે તો સત્તા છે, રાજકારણમાં અમે સંકળાયેલા છીએ, તમારાથી થાય તે કરી લો, હું આમાં તમને કંઈ મદદ ના કરી શકું। હા, પોલીસ ફરિયાદ કરવી જ પડશે ને, મારે નાની બેબી છે, ટોકર લાગી ગયો તો ઉડીને ક્યાંય પડ્યું હોત તો અત્યારે કંઈ હાથમાં ના આવત ને મને। અને આ બસવાળા ભાઈ છેલ્લા 15 દિવસથી સતત હું આવું કેટલી દૂરથી હોર્ન મારું છું તો એ ફાસ જ ગાડી આવવા દે, હું રોડની નીચે ઉતરી જાઉં છું છતાં એ મારી બાજુથી ટર્ન લે છે અને મેં 3 વાર આની પહેલાં એ ભાઈ ધીમે ચલાવાય એવી બૂમ પાડી છે પણ તોય, અને આ વખતે તો એણે ટક્કર લગાવી દીધી। કેટલો ઘણો વળાંકમાં રસ્તામાં જગ્યા બાકી હતી તોય મારી આગળથી લીધી અને આગળનું પહેલું વ્હીલ ને અડધું બસ આખી ટક્કર લગાડી દીધી અને પગમાં ઠોકર લાગી છે તો પગમાં પણ એટલું દુખે છે અને છોલાઈ ગયું છે અને કોણીએ પણ